નમસ્કાર મિત્રો, જો તમે આવનારી ટેટ કે ટાટ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો આજની આ ચર્ચા તમારા માટે બહુ જ જરૂરી છે. આજે આપણે વાત કરવાના છીએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના એ 4 બ્રહ્માસ્ત્ર વિશે જે સાચા અર્થમાં આપણા શિક્ષણ જગતમાં એક ક્રાંતિ લાવવા માટે તૈયાર છે. આ સવાલ એટલા માટે છે કારણ કે આજે આપણે જે મુદ્દાઓ પર વાત કરીશું ને એમાંથી પ્રશ્નો પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે. તો ચાલો આ 4 બ્રહ્માસ્ત્રને સમજીને આપણા જ્ઞાનના ભાથાને વધુ સજ્જ કરીએ. તો ચાલો એક નજર નાખી લઈએ કે આજે આપણે શું સમજવાના છીએ. પહેલાં તો NEP 2020ના 4 મુખ્ય સ્તંભો, પછી પાયાના શિક્ષણ માટે ECCE અને FLN શું છે એ જોઈશું. મૂલ્યાંકનમાં જે ક્રાંતિ આવી છે એટલે કે પારખ, એને સમજીશું. અને છેલ્લે ઉચ્ચ શિક્ષણમાં જે લવચિકતા આવી છે એ ABC વિશે ઊંડાણપૂર્વક જાણીશું. તો ચાલો શરૂ કરીએ. જુઓ, આ 4 બ્રહ્માસ્ત્રને સમજતા પહેલા આપણે NEP 2020 દ્વારા જે નવું શૈક્ષણિક માળખું આવ્યું છે એ સમજવું બહુ જરૂરી છે. સમજો કે આ આપણા શિક્ષણનો નવો નકશો છે, જેણે પેલી જૂની 10+2 વાળી સિસ્ટમની જગ્યા લીધી છે. આ નવું માળખું છે 5+3+3+4. એ બાળકના વિકાસના તબક્કાઓ પ્રમાણે ગોઠવવામાં આવ્યું છે. પાયાનો, પ્રારંભિક, મધ્યમ અને માધ્યમિક. આમાં જે પહેલા 5 વર્ષ છે ને, એટલે કે પાયાનો તબક્કો, એ સૌથી વધુ મહત્વપૂર્ણ છે. અને આપણા જે પહેલા 2 બ્રહ્માસ્ત્ર છે એ આ જ તબક્કા પર ફોકસ કરે છે. તો હવે આપણે આવીએ છીએ આપણા પહેલા 2 બ્રહ્માસ્ત્ર પર, ECC અને FLN. આ બંને આખી શિક્ષણ પ્રણાલીનો પાયો મજબૂત કરવા માટે બનાવવામાં આવ્યા છે. અને હા, આ બંને એકબીજા સાથે એકદમ ગાઢ રીતે જોડાયેલા છે. ECCE આનું પૂરું નામ છે અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન, એટલે કે પ્રારંભિક બાળપણની સંભાળ અને શિક્ષણ. યાદ રાખજો, આ માત્ર શિક્ષણ નથી પણ બાળકની સર્વાંગી સંભાળ પણ છે. NEP 2020 કહે છે કે આ જ પાયાના તબક્કાનો આધાર છે, કારણ કે આ ઉંમરમાં બાળકના મગજનો 85%થી વધુ વિકાસ થઈ જાય છે. આ પાયાના તબક્કામાં પેલું પુસ્તકોનો બોજ નથી, એની જગ્યાએ રમતગમત, જાતજાતની પ્રવૃત્તિઓ અને શોધખોળ પર ભાર મૂકવામાં આવ્યો છે. અહીં મુખ્ય હેતુ બાળકનો શારીરિક, માનસિક અને ભાવનાત્મક વિકાસ કરવાનો છે. એક શિક્ષક તરીકે આનો અર્થ એ થયો કે હવે ક્લાસમાં કોર્સ પૂરો કરવાની ઉતાવળ નહીં, પણ જિજ્ઞાસા અને આનંદનું વાતાવરણ બનાવવાનું છે. આપણું બીજું બ્રહ્માસ્ત્ર છે FLN, એટલે કે પાયાની સાક્ષરતા અને અંકજ્ઞાન. NEP 2020 એકદમ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે જો બાળકને પાયાનું વાંચતા લખતા અને ગણતા નથી આવડતું તો આગળનું બધું જ શિક્ષણ નકામું છે. એટલે જ આને સૌથી ઊંચી પ્રાથમિકતા આપવામાં આવી છે. તો સવાલ એ છે કે આ FLN સિદ્ધ કઈ રીતે થશે? ગોખણપટ્ટીથી તો નહીં જ. એના માટે નવી શિક્ષણ પદ્ધતિઓ અપનાવવામાં આવી છે, જેમ કે આ પંચાદી નામની 5 પગલાંની શીખવાની પ્રક્રિયા. એમાં પહેલા વિષયનો પરિચય થાય, પછી સમજણ કેળવાય, પછી અભ્યાસ, પ્રયોગ અને છેલ્લે વિસ્તરણ. આ પદ્ધતિ ગોખણપટ્ટીને બદલે વિષયની ઊંડી સમજણ કેળવે છે. અને આના માટે એકદમ સ્પષ્ટ અને તાત્કાલિક લક્ષ્ય પણ નક્કી કરાયું છે કે દેશનું દરેક બાળક ધોરણ 3 પૂરું કરે ત્યાં સુધીમાં એને સમજણ સાથે વાંચતા, લખતા અને પાયાની ગણતરી કરતા આવડી જવું જોઈએ. આ લક્ષ્યને હકીકતમાં બદલવા માટે સરકારે નિપુણ ભારત મિશન શરૂ કર્યું છે. આ મિશન FLNના લક્ષ્યોને જમીની સ્તરે લાગુ કરવા માટેની એક રાષ્ટ્રીય પહેલ છે. ટેટ પરીક્ષા માટે આ નામ અને એનું લક્ષ્ય ખાસ યાદ રાખવા જેવું છે. તો આપણે જોયું કે ECCE અને FLN શીખવાનો પાયો મજબૂત કરે છે. પણ આપણને ખબર કઈ રીતે પડશે કે બાળકો ખરેખર શીખી રહ્યા છે, ખાલી ગોખીને પરીક્ષા પાસ નથી કરી રહ્યા? આ સવાલનો જવાબ છે આપણું ત્રીજું બ્રહ્માસ્ત્ર. કારણ કે જો શીખવવાની રીત બદલાઈ રહી છે તો માપવાની રીત પણ બદલાવી જ જોઈએ, ખરું ને? અને બસ અહીં જ આવે છે પરખ. પરખનું પૂરું નામ જ તેની આખી કામગીરી સમજાવી દે છે. પરફોર્મન્સ એસેસમેન્ટ, રિવ્યૂ એન્ડ એનાલિસિસ ઓફ નોલેજ ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ. પરીક્ષા માટે આ પૂરું નામ અત્યંત મહત્વનું છે, તો એને ખાસ નોંધી લેજો. તો પરખનું મુખ્ય કામ શું છે? એ એક રાષ્ટ્રીય મૂલ્યાંકન કેન્દ્ર છે. એનું કામ છે
CBSE હોય કે ગુજરાત બોર્ડ, બધા જ બોર્ડ માટે મૂલ્યાંકનના એક સરખા નિયમો અને માર્ગદર્શિકા બનાવવાનું. આનો હેતુ એ છે કે આખા દેશમાં વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન એક સમાન અને ન્યાય રીતે થાય. તો ટૂંકમાં પરખ જૂની પરીક્ષા પદ્ધતિને જડમૂળથી બદલી નાખશે. હવે પરીક્ષા એ વાતની નહીં હોય કે તમને કેટલું યાદ છે, પણ એ વાતની હશે કે તમને કેટલું સમજાયું છે અને તમે એ જ્ઞાનનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો. શિક્ષકો માટે આનો અર્થ છે કે હવે તેમનું કામ માત્ર જવાબપત્રિકા તપાસવાનું નથી, પણ વિદ્યાર્થીઓની વિચારવાની પ્રક્રિયાને સમજવાનું અને તેને વિકસાવવાનું છે. અને હવે વારો છે આપણા અંતિમ અને ચોથા બ્રહ્માસ્ત્રનો. આ ઉચ્ચ શિક્ષણમાં એક મોટી ક્રાંતિ લાવવા માટે તૈયાર છે અને એનું નામ છે એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ, એટલે કે ABC. ABCને એકદમ સાદી ભાષામાં સમજીએ તો એ વિદ્યાર્થીઓ માટેનું એક ડિજિટલ બેંક એકાઉન્ટ છે. બસ ફરક એટલો જ છે કે જેમ બેંકમાં પૈસા જમા થાય છે, એમ આ એકાઉન્ટમાં શૈક્ષણિક ક્રેડિટ્સ જમા થાય છે. તો આ સિસ્ટમ કામ કઈ રીતે કરે છે? ચાલો એક ઉદાહરણ લઈએ. માની લો કે કોઈ વિદ્યાર્થી 1 વર્ષ ભણીને કોલેજ છોડી દે છે. તો હવે તેની મહેનત પાણીમાં નહીં જાય. એ 1 વર્ષની જે ક્રેડિટ્સ છે એ તેના ABC ખાતામાં જમા રહેશે અને ભવિષ્યમાં જ્યારે પણ એ ભણવાનું પાછું શરૂ કરવા માંગે ત્યારે તે સીધો બીજા વર્ષથી જ શરૂઆત કરી શકે છે. આનો સૌથી મોટો ફાયદો એ છે કે વિદ્યાર્થીઓનો કોઈ શૈક્ષણિક વર્ષ બગડશે નહીં. આ સિસ્ટમ ઉચ્ચ શિક્ષણને વધુ સુલભ અને લવચીક બનાવે છે, જે આજના સમયની સૌથી મોટી માંગ છે. તો આપણે આ ચારેય બ્રહ્માસ્ત્રોને અલગ અલગ તો સમજ્યા, પણ આ બધા ભેગા મળીને આપણી શિક્ષણ વ્યવસ્થા પર શું અસર કરશે? ચાલો એનું આખું ચિત્ર જોઈએ. ટૂંકમાં કહીએ તો ECCE અને FLN એક મજબૂત પાયો નાખે છે. પારખ એ સુનિશ્ચિત કરે છે કે શીખવાનું મૂલ્યાંકન યોગ્ય રીતે થાય અને ABC ઉચ્ચ શિક્ષણના દરવાજા દરેક માટે ખુલ્લા રાખે છે. આ એકબીજા સાથે જોડાયેલી એક સંપૂર્ણ સિસ્ટમ છે. આ નવી વિચારધારાનો આખો સાર આ એક વાક્યમાં છે. એમાં સ્પષ્ટપણે કહ્યું છે કે મૂલ્યાંકનનો હેતુ વિદ્યાર્થીને પાસ કે ફેલ કરવાનો નથી, પણ એ જોવાનો છે કે શીખવાની પ્રક્રિયાને વધુ સારી કેવી રીતે બનાવી શકાય, જેથી દરેક વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ થઈ શકે. તો આ 4 બ્રહ્માસ્ત્ર ભારતીય શિક્ષણમાં એક નવા યુગની શરૂઆત છે. આ એક એવો પ્રશ્ન છે જેના પર આપણે સૌએ વિચારવું જોઈએ. આ પરિવર્તન પડકારજનક તો છે જ, પણ એ શિક્ષકો અને વિદ્યાર્થીઓ બંને માટે વિકાસની નવી તકોના દરવાજા પણ ખોલે છે. આશા છે કે NEP 2020ના આ 4 બ્રહ્માસ્ત્ર વિશેની આ વિસ્તૃત સમજૂતી તમને ચોક્કસપણે ઉપયોગી થઈ હશે. જો તમને આ વિશ્લેષણ ગમ્યું હોય તો ગુજરાતી સાહિત્ય ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને આ મહત્વપૂર્ણ માહિતી તમારા મિત્રો સાથે પણ જરૂર શેર કરજો. આભાર.